નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ પાસે ગેરકાયદેસર લાકડાનું કૌભાંડ પકડાયું। વન વિભાગે બાતમીના આધારે મોટી મારડ ચીખલિયા રોડ પરથી લાકડા ભરેલી બોલેરો ઝડપી। આશરે 80 થી 90 મણ દેશી બાવળના લાકડા અને બોલેરો ગાડી GZ32T4092 કબજે કરવામાં આવી। નાગલખડાના રહેવાસી બુખારી શબીર હુસેન અને સમા સુફિયાનની ધરપકડ કરવામાં આવી। બંને ઇસમો કોઈપણ પ્રકારની પરિવહન પરમિટ કે આધાર પુરાવા વગર લાકડા ઉપલેટા તરફ લઈ જઈ રહ્યા હતા। આરોપીઓ પાસેથી ₹50,000ની રકમ એડવાન્સ રિકવરી પેટે વસૂલ કરવામાં આવી। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। આજરોજ તારીખ 3/1/2026ના રોજ ખાનગી બાતમીના આધારે હું તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે સમયે મોટી મારડ ચીખલિયા રોડ સાઈડની અંદરથી ચીખલિયાથી મોટી મારડ તરફ જતા જમણી બાજુ મોટી મારડના ખારામાંથી ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કટિંગ કરી અને કોઈપણ પ્રકારની વાહતુક પરમિશન વગર વાહતુક કરતા બે ઇસમોને અમે અટકાયત કરી હતી, જેમાં બુખારી શબીર હુસેન મોહમ્મદ હુસેન તથા સમા સુફિયાન ઇકબાલ હુસેન રહેવાસી નાગલખડાના જણાઈ આવેલ છે। આ બંને ઇસમો કોઈ પ્રકારની વાહતુક પરમિશન લીધા વગર મોટી મારડના ખારામાંથી લાકડું કાપી અને ગેરકાયદેસર રીતે ઉપલેટા તરફ વાહતુક કરતા હતા। તે સમયે અમે તથા અમારા સ્ટાફે આશરે 7:45ના સમયની આસપાસ તેઓની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પણ આધાર પુરાવા વગરનું લાકડું મળી આવેલ હતું। આ બાબતે ગેરકાયદેસર વાહતુકનો ગુનો નોંધી અને તેઓની પાસે રહેલ લાકડાઓનો જથ્થો આશરે 80 થી 90 મણ જેટલો જે હતો તે અમે જપ્ત કર્યો છે તથા જે બોલેરો વ્હીકલ GJ32T4092માં તેઓ વાહતુક કરતા હતા તેને પણ અમે અટકાયત કરેલ છે। આ બંને ઇસમોને અટકાયત કરી તેના તરફ ગુનો નોંધી અને તેની પાસેથી 50,000ની રકમ એડવાન્સ રિકવરી પેટે લીધેલ છે તથા તેની પાસે રહેલ બોલેરો ગાડી પણ અત્યારે અમે લોકોએ કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી છે।